રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 1 જાન્યુઆરી 2025થી શરૂ કરવામાં આવેલ હતો, જેની અંદર રાજકોટ શહેરની અને રાજકોટ જિલ્લાની સ્કૂલ, કોલેજો અને સ્ટ્રીટમાં અનેક જગ્યાઓ પર રોડ સેફ્ટીની જાગૃતિ માટેનો કાર્યક્રમો કરવામાં આવેલા છે. આશરે 25 થી 30 હજાર જેટલા બાળકોને રોડ સેફ્ટી બાબતે અવેરનેસ કરવામાં આવી. એમને સમજાવવામાં આવ્યું કે હેલ્મેટ કેમ જરૂરી છે, સીટ બેલ્ટ કેમ જરૂરી છે અને ટ્રાફિકના નિયમો પાળવા કેમ જરૂરી છે. ભારત દેશમાં ઘણા બધા અકસ્માત થતા હોય છે અને એ અકસ્માતને નિવારવા માટે પબ્લિકમાં, જાહેર જનતામાં બધામાં જાગૃતતા આવવી જરૂરી છે. તે અંતર્ગત માર્ગ સલામતી માસ દરમિયાન ઘણી બધી ડ્રાઈવો કરવામાં આવી, જેમાં LED લાઇટની ડ્રાઈવ છે, RUPD SUPDની ડ્રાઈવ છે, પરમિટ ભંગની ડ્રાઈવ છે, સ્કૂલ વાનની ડ્રાઈવ છે, એવી અનેક પ્રકારની ડ્રાઈવો કરવામાં આવેલ હતી. વાહનો પાછળ રેડિયમ રિફ્લેક્ટર લગાવીને પણ જાગૃતતા ફેલાવવામાં આવેલી છે કે જ્યારે તમે અંધારામાં વાહન લઈને નીકળતા હો છો ત્યારે પાછળથી કોઈ બીજું વાહન આવતું હોય અને એ જોઈ શકે એના માટે રેડિયમ રિફ્લેક્ટર પણ જરૂરી છે. જેઓ કાયદાનો ભંગ કરતા હોય છે તેમને લાખોની અમાઉન્ટમાં પણ એમને દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે.